યોજાતું પારંપરિક ઇંગોરિયા યુદ્ધ અતિ રોમાંચક હોય છે, ત્યારે સાવરકુંડલામાં છેલ્લા 80 વર્ષથી તે ખેલવામાં આવે છે। આ ઇંગોરિયા યુદ્ધ 80 વર્ષથી ખેલવામાં આવે છે। અમદાવાદ, સુરત, મુંબઈ, કલકત્તા અને વિદેશમાંથી પણ લોકો આ ઇંગોરિયા યુદ્ધ જોવા માટે અહીં આવે છે। જો કે ઇંગોરિયાના વૃક્ષ ઘટતા ઇંગોરિયાનું સ્થાન હવે કોકડાએ લીધું છે। રમતવીરો 2 માસ અગાઉથી જ ઇંગોરિયા અને કોકડા બનાવવાનું શરૂ કરી દે છે। ત્યારે ઇંગોરિયા શું છે અને કેવી રીતે બનાવવામાં આવે છે, જોઈએ આ વિશેષ અહેવાલમાં। 10-15 વર્ષથી કોકડાની બનાવ્યા છીએ અને આ અમારી વર્ષો જૂની રમત છે। આ અમારું આખું ગ્રુપ છે ગીગેવ કોકડા હાઉસ। એટલે અમે કમસે કમ આ 2 મહિના અગાઉથી આખી મહેનત કરીએ છીએ કોકડું તૈયાર કરવાની, અને કોકડામાં વસ્તુ બધી મિક્સ કરીને બનાવ્યા છીએ। કેમ કે ડેમનો પાણો લઈએ એના વડે ડટી મારીએ, પછી કોલસો, સુરોખાર, ગંધરક એનો આખો દારૂખાનો બનાવીએ છીએ। પછી તૈયાર થયા બાદ એને ખીલા અને હથોડા વડે એને દબાવીએ છીએ, આખું કોકડું તૈયાર કરીએ છીએ। અને પછી આખી કોકડું કમ્પ્લીટ થાય એટલે એનું વેચાણ થાય છે। 10 રૂપિયાથી લઈને 15-17 રૂપિયા સુધીનું વેચાણ થાય છે। અને આ રમતનો આખો આનંદ છે અમારો સાવરકુંડલાનો। ગુજરાત બહારથી લોકો પણ જોવા આવે છે, રમવા આવે છે। માનો કે વડોદરા, સુરત છે, અમદાવાદ છે, મુંબઈ છે, ત્યાંથી બધા આ રમતને નિહાળવા આવે છે, રમવા આવે છે, જોવા આવે છે। આને કોકડાની રમત તરીકે ઓળખવામાં આવે છે। આ સ્પેશિયલ સાવરકુંડલામાં જ રમાય છે। લોકો ગુજરાત બહારથી દેશ બહારથી બધા લોકો જોવા આવે છે। એકવાર જો આ રમત જોઈ ગયો હોય તો એ માણસ બીજી વાર આ રમતને બીજી દિવાળીમાં જોવા આવે છે। દેવળા ગેટથી લઈને જયશ્રી સિનેમા ટોકીઝ લગી બધી લાઇટો બંધ કરી દેવામાં આવે છે, અને ફક્ત ને ફક્ત કોકડાનો જ પ્રકાશ ચારે બાજુ દેખાતો હોય છે આપણને, અને લોકો બધા જોતા હોય છે અને ચારે બાજુથી। આ રીતની રમત સાવરકુંડલાના દિવસે દિવાળી